આજે વાત કરીશું મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખવાની પ્રેરણા, જેમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષાનું મહત્વ, જેમાં ઇંગ્લિશ ઇઝ અ કોમન લેંગ્વેજ એટલે કે અંગ્રેજી એક સામાન્ય ભાષા છે. અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે જેનો ઉપયોગ વિશ્વના વિવિધ ભાગોના લોકો સાથે વાતચીત કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે કામ પર, જો તમે જાપાન અથવા જર્મનીમાં કોઈને મળો અથવા તો ભારતના કોઈ અલગ રાજ્યથી પણ મળો તો અંગ્રેજી વાતચીત માટે સામાન્ય ભાષા છે. આ સિવાય ઇંગ્લિશ કેન હેલ્પ યુ ગેટ અ બેટર જોબ એટલે કે અંગ્રેજી તમને સારી નોકરી મેળવવામાં મદદ કરી શકે છે. ઇન્ટરવ્યુમાં જો તમે અંગ્રેજીમાં વાતચીત કરી શકો તો તમને અન્ય લોકો કરતાં વધારે ફાયદો થશે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ અંગ્રેજી જાણતા લોકોને નોકરી આપવાનું પસંદ કરે છે. તેમજ યુઝિંગ ઇન્ટરનેટ એન્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઇફેક્ટિવલી એટલે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કરવો. આજકાલ તમામ માહિતી અને સમાચાર ઓનલાઈન છે અને તે બધું અંગ્રેજીમાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ અંગ્રેજીમાં છે. અલબત્ત અનુવાદ ઉપલબ્ધ છે, પરંતુ હંમેશા સંદેશને યોગ્ય રીતે પહોંચાડતું નથી. અંગ્રેજીનું જ્ઞાન તમને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય ઇંગ્લિશ કેન મેક લાઈફ ફન એટલે કે અંગ્રેજી જીવનને મનોરંજન બનાવી શકે છે. અંગ્રેજીનું જ્ઞાન તમને મનોરંજનની અદ્ભુત દુનિયામાં પ્રવેશ આપે છે. તમે અંગ્રેજી ફિલ્મો, શો, સમાચાર, વિડીયો વગેરે જોઈ શકો છો અને તમારા જીવનને સમૃદ્ધ બનાવી શકો છો. ત્યાર પછી ડિફરન્ટ વેઝ ઓફ લર્નિંગ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખવાની વિવિધ રીતો, જેમાં નંબર 1 અંગ્રેજી ભાષા સાંભળો, અંગ્રેજી ફિલ્મો અથવા શો જુઓ અને અંગ્રેજી ગીતો, પોડકાસ્ટ, સમાચાર વગેરે સાંભળો. બીજું, અંગ્રેજીમાં બોલવાની પ્રેક્ટિસ કરવા માટે મિત્ર શોધો અને હંમેશા અંગ્રેજીમાં જ એકબીજા સાથે વાત કરો. ત્રીજું, તમે જુઓ છો તે બધું વાંચો. જો તમે આજુબાજુ નજર નાખો તો તમે જોશો કે વાંચવા માટે ઘણી વસ્તુઓ છે. સામયિકો, પેમ્પલેટ, મૂવીના સબટાઇટલ્સ. આમ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.